તમે મગફળીની લઈને પણ વાત કરી હતી. મગફળી હું 2 વખત મેં બોટાદ બતાવી, ન્યા આંકડે ભાવ નતો મળતો. મેં કીધું 1200 રૂપિયા આવે ને તો આપણે દઈ દઈએ. 1200 નતા આવતા, 1000 ને 1100 રૂપિયા. હવે એમના હિસાબે તો મારે જસદણ લઈને આવવું પડ્યું. જસદણ અત્યારે મારે 1319 રૂપિયાની મગફળી ગઈ. ઓલું આપણે એમ કે ઘરે ને ઘરે દેવાય જાય, ખોટા ખર્ચા ન સડે અમારે. પણ એવું તો ત્યાં કઈ મળતું નથી. જો ભાવ આપો તો આ રીતે તોડી નાખે. એટલે આપણે એને વિશ્વાસ કઈ રીતે બે કે આપણે ત્યાં નકા અમારું વતન છે બોટાદ, અમારે બોટાદ યાર્ડ જ લાગુ પડે. નેથી અમારે દર્દન સુલા લાંબુ થવું પડે. શું બોટાદ માર્કેટિંગ યાર્ડ ઉપરથી ખેડૂતોનો હવે વિશ્વાસ ઉઠતો જાય? નથી, અમને પૂરો વિશ્વાસ જ નથી. કરદો જ કરે છે, આજની તારીખમાં કરદો જ છે. તો એ લોકો જોઈ જોઈને વસ્તુ લે છે, પછી કાપવાનું કારણ શું? એને પૈસા કાપવાનું કારણ તો હોય ને કાંઈક. ખરાબ માલ હોય તો જોયા વગર ખરીદતા છે, જોતા નહીં હોય, જોઈને જ લે છે. પછી તો ભાવ નક્કી કરે છે, ત્યાં સુધી તો ભાવ નક્કી નથી થતો જોયા વગર, તોય કાપી નાખે. પરિપત્ર બહાર પડ્યા પછી પણ જો આ વસ્તુ થતી હોય તો શું લાગે છે, આમાં બધાની મિલીભગત કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો? ભ્રષ્ટાચાર ચોખ્ખો ભ્રષ્ટાચાર જ છે. તો ચેરમેન સરી કહેતા ફરી વખત કરદો ક્યારેય નહીં થાય, જાહેરમાં કહેતા હતા રાજુભાઈ કરપડા એ વખતે. તો આ કરદો નથી તો શું છે? પછી એમની ભાષામાં એ કે કરદો નથી તો શું? એ અમારી પાસે 189 રૂપિયા માંગતા એના કાપી લીધા છે. કાંઈક તો અમને પ્રૂફ બતાવવું જોઈએ ને.